જય માતાજી મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે. અરે ડુંગરા ખૂંદે ડાલા મથાયની ડણકું કાઠિયાવાડી છે. પરબ હતાધાર વીરપૂત પાળિયાદ અને બગદાણે ઈ હરિહરનો હાદ કરે ઈ રોટલો કાઠિયાવાડી છે. સંત કેવરી સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જાવ પણ માગું નહીં ટેક કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ રંગ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે. અને રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું, કે ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાડી છે. અરે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. કે ધર્મની ખરી દિશા જેણે ઉગાડી એ વિરાટ મોરારી બાપુ પણ કાઠિયાવાડી છે. અને લાકડી લઈને તોપું તગેડી, લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે. અને રણ છોડી રણ છોડ થયો એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. નમસ્કાર મિત્રો, નંદ બાવાને નેહડે રહેતી હું ગોકુલની ગાવલડી. અરે મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુલની ગાવલડી. ખીલેથી છોડી એનો પણ મને વાંધો નહીં, પણ મને કહાઈવાડે વેચવી નહોતી હું ગોકુલની ગાવલડી. અરે કહાઈવાડે વેચી એનો પણ મને વાંધો નહીં, પણ મને ચૂલે ચડાવવી નહોતી હું ગોકુલની ગાવલડી. અરે ચૂલે ચડાવી એનો પણ મને વાંધો નહીં, પણ મને થાળીમાં પીરહવી નહોતી હું ગોકુલની ગાવલડી. અરે થાળીમાં પીરહી એનો પણ મને વાંધો નહીં, પણ મને પેટડામાં પધરાવવી નહોતી હું ગોકુલની ગાવલડી. અરે પેટડામાં પધરાવી એનો પણ મને વાંધો નહીં, પણ એ પહેલાં મને માં કહેવી નહોતી હું ગોકુલની ગાવલડી. એ પહેલાં મને માં કહેવી નહોતી હું ગોકુલની ગાવલડી. મિત્રો, ગામમાં એક મંદિરના ઓટે એક રૂષ્ટપુષ્ટ 5-7 વર્ષનો દીકરો બેઠો છે. સુંદર મજાનો રૂપકડો અને શરીરમાં એ તંદુરસ્ત. અને ત્યાંથી એક સંત બાપુ નીકળ્યા છે. અને બાપુની નજર ઓટા પર બેઠેલા ઓલા દીકરા ઉપર પડી. અને બાપુએ પૂછ્યું કે બેટા કેમ અહીંયા બેઠો છે? તો કે બાપુ મારું કોઈ નથી, મારા મા બાપ નાનપણમાં મૂકીને મારે વયા ગયા છે, લાંબે ગામત્રે વયા ગયા છે, એટલે હું એકલો છું, મારા મા બાપ નથી, મારું કોઈ સગુવાલું નથી. બેટા તો પછી તારું બાપુ જે કોઈ મળે જે કંઈ દઈ દે એ ખાઈને મારું ગુજરાન ચલાવું છું, કોઈક મને કપડાં દે છે, આમ મારું ચાલે છે. અને ત્યાં સંતને દયા આવી અને સંતને વિચાર થયો કે આને આશ્રમે લઈ જવાયો. એટલે એ દીકરાને કીધું સંતે કે બેટા અહીંયા થોડેક દૂર મારો આશ્રમ છે, મારી આશ્રમમાં તું સેવામાં રહીશ તો હું તારું પાલન પોષણ કરીશ, તારી જરૂરી વસ્તુઓ પૂરી પાડીશ, અને સેવામાં રહી ગાયોની અને પ્રભુની સેવા કરજે, આશ્રમમાં આવી જા મારી હારે. અને ઓલા દીકરાએ બોલી કરી જોજો હો બાપુ, મારે ખાવા બહુ જોઈએ, 2.5 શેર આટાનો બાટો હું એકલો ખાઈ જાઉં. એટલે મારા ફોઈબાની તો મને ખબર નથી, પણ ગામ લોકોએ મારું નામ અઢિયો પાડ્યું છે. ગામ લોકોએ મારું નામ અઢિયો પાડ્યું છે. એટલે અઢિયો કહીને મને બધા બોલાવે છે. એટલે 2.5 શેર લોટનો આટો અને એ જે બાટા બનાવું ને એ હું એકલો જ ખાઈ જાઉં. સંતે કીધું આશ્રમમાં ઘણું બધું છે, બેટા આવી જા, જે ખાવું હોય તારે જે ફાવે એ. અને ઓલો દીકરો છે એ સંતની હારે ગયો છે. હવે દરરોજ ગાયોની સેવા કરે, પ્રભુની સેવા કરે ને એમ કરતાં કરતાં 11 આવી. એટલે સંતે કીધું સાંજે કે બેટા આવતીકાલે 11 છે. આગલે દિવસે સંતે કીધું કે આવતીકાલે 11 છે અને 11ને દિવસે આપણા આશ્રમમાં કંઈ જમવાનું બનતું નથી, એટલે કાલે તારે 11 કરવી પડશે. એટલે ઓલો દીકરો કે પાછું 11 કરવાની જો બાપુ, આ બોલી નહોતી થઈ હો, મારે તો જમવા જોઈશે જ. સંતને થયું બાળક છે, ભૂખ્યો નહીં રહી શકે, તો બેટા એક કામ કરે, તારે ગામમાંથી થોડે દૂર જંગલમાં લાકડા વીણી અને ચૂલો તપાવીને, તને રાંધતા આવડે છે ને થોડું ઘણું, એટલે કે હા બાપુ એ એકલો છો એટલે શીખી ગયો છું, તો કાંઈ વાંધો નહીં, જરૂરી સામગ્રી લઈ જાજે અને જંગલની માલિકોર જઈને એકલો તારું બનાવીને તું જમી લેજે. પણ બેટા શરત એટલી કે થાળ બરાબર જમવાનો તૈયાર થઈ જાય એટલે એની ઉપર અંચલો ઓઢાડી અને મારા પ્રભુ છે, મારા ઠાકરજી છે એને હાથ કરજે કે ગુરુજીના ગુરુજી જમવા પધારો. તારે જ કંઈ લેવા દેવા જ નહીં. એટલે કે પણ એ આવે ખરા? તો કે ના, આવશે ને, એ ભાવના ભૂખ્યા, પણ તારે હાકલ કરી અને પછી તું તારે જમી લેજે, કાંઈ વાંધો નહીં. એક જણનું સીધું સામગ્રી લઈ અને અઢિયો છે એ જંગલમાં વયો ગયો છે.
જંગલમાં જઈ લાકડા વેણી ચૂલો તપાવી અને એના જેટલું વાસણ પોષણ બધું લઈ ગયો હતો એના જેટલું જમવાનું તૈયાર કર્યું. અને પછી યાદ આવ્યું કે મારા ગુરુએ કીધું હતું કે એના ગુરુજીને બોલાવવા પડે જમવા. એટલે અંચલો ચોખ્ખો લઈ ગયો હતો સાધુનો, એ અંચલો થાળ ઉપર ઢાંકી દીધો અને 2 હાથ જોડ્યા, નમસ્કાર કર્યા અને આકાશની સામે 2 હાથ પોળા કરીને એ બાળક બોલ્યો છે, એ મારા ગુરુજીના ગુરુજી જમવા પધારો. કારણ કે ગુરુજીના ગુરુજી એને કાંઈ લેવા દેવા જ નહોતું. અને રામચંદ્ર ભગવાન બેઠા હતા, સભાની વચ્ચે ઊભા થયા કે ભોળિયો દીકરો કોક નીચે મને બોલાવે છે જમવા. અને રામચંદ્ર પ્રભુ પોતે આવ્યા છો, જોજો આ દીકરાનું ભોળપણ, પ્રભુ પોતે ત્યાં આવ્યા છે. અને ઓલ્યાની આંખો બંધ છે, સ્મરણ કરે છે પ્રભુનું. અને અંચલો હટાવી અને રામચંદ્ર ભગવાને ભોજન શરૂ કરી દીધું. અને ઓલ્યાની આંખ ઓગળી અને નજર પડી કે ઓય એ તો બાળક છે ને, કોણ છો તમે? અને આમ વગર પૂછે સીધા મેં બનાવ્યું છે જમવાનું, મારા માટે બનાવ્યું, મને પૂછવાનું નહીં. એટલે પ્રભુ કે ભૂખ બહુ લાગી છે બેટા, ભૂખ. એટલે ચૂપ થઈ ગયો અને પ્રભુ ખાઈ ગયા, એનું મોઢું ચડી ગયું. અને પ્રભુ તો ખાઈને નીકળી ગયા હાથ ધોઈને. હવે હાંજે ઘીરે આવ્યો આશ્રમમાં, એટલે ઠામડા બધા ચોકડીમાં પછાડ્યા. એટલે ગુરુને ખબર પડી કે આ રિહાણો છે. શું થયું બેટા? કાંઈ નહીં, તમે એમ કહેતા હતા કે મારો ગુરુ જમવાનો, પણ આવે છે ડોહો. આવ્યો અને મારા ભાગનું બનાવ્યું હતું એ એકલો ખાઈ ગયો ને હું ભૂખ્યો રહ્યો. મારે 11 નહોતી કરવી ગુરુજી, મારે 11 નહોતી કરવી, પણ પછી એ ખાઈ ગયા એટલે મારે 11 થઈ ગઈ. અને સંતને એમ થયું કે જો અનાયાસે આ ભોળા બાળકની 11 થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં બેટા, હવે ફરી વખતે 2 જણનું લઈ જાજે. એટલે બીજી 11 15 દિવસ પછી આવે એટલે ગુરુએ પાછા બધાને ભેગા કરી આશ્રમમાં કીધું કે ભાઈ કાલે 11 છે. એટલે ઓલે અઢિયાને કીધું કે કાલે 11 છે એટલે આપણે આશ્રમમાં જમવાનું નહીં મળે હો, એટલે તું જેમ ગયો તો એમ જંગલમાં બનાવીને જમી લેજે. અઢિયો કે કાંઈ વાંધો નહીં, પણ 2 જણનું દેજો હો સીધું, અને કોલ્યો આવે છે તમારો ડોહો. એટલે સંતે કીધું કાંઈ વાંધો નહીં બેટા, ઘરમાં આશ્રમમાં બધું જ પડ્યું છે, તારે જોઈએ એટલું લઈ જા. એટલે કે ના 2 જણનું. આમ એ ને હું ઈમાનદાર હતો પાછો, એટલે 2 જણનું સીધું સામગ્રી લઈ, પોટલું બાંધી, વાહણ ઠામડા બધું લઈ અને જંગલની માલિક ઉર્ગીઓને ત્યાં જઈ અને સરસ મજાનો થાળ તૈયાર કર્યો. અને પછી થાળ તૈયાર થયો એટલે 2 થાળમાં પીર્યું. હો, એને ખબર હતી ને કે ઓલે આવે છે, એટલે 2 થાળ તૈયાર કરીને અંચલો ઢાંકી દીધો. અને એ મારા ગુરુજીના ગુરુજી જમવા પધારો કરી અને આંખો બંધ કરીને પ્રભુ સ્મરણ કરતો હતો. અને ત્યાં ઉપર રામચંદ્ર ભગવાનને એની અસર થઈ એટલે પ્રભુ નીકળ્યા ઘીરેથી. એટલે સીતા માતા જોઈએ કે પ્રભુ ગઈ 11 આપ નીકળી ગયા તો, અને ઘીરે જમ્યા નથી. ગઈ 11 આપ નીકળી ગયા, ઘીરે જમ્યા નથી, તમે જમવા ક્યાં જાઓ છો? વનમાં કાંટા વાગે અમને, બોરા ખાઈ, સફરજન ખાઈ, ચીકુ ખાઈ, ફળફળાદી ખાઈને જીવી અમે, અને જમણ હોય સારા એટલે તમારે એકલા જવાનું એમ. એટલે પ્રભુ એકદમ જો એ દીકરો થોડો ગુસ્સાવાળો છે, મારી હારે આવવું હોય તો મને વાંધો નથી, પણ બોલવાનું નહીં, ચૂપચાપ જમી અને આપણે નીકળી જવાનું. કે કાંઈ વાંધો નહીં. મા સીતા અને રામચંદ્ર ભગવાન નીચે આવે છે અને ઓલો દીકરો તે આંખ્યું બંધ કરીને સ્મરણ ચાલુ હતું અને અંચલો હટાવી દીધો. અને માતાજી અને પ્રભુ બંને આરોગે છે. અને આંખ ઉગડીને ત્યાં પાછો ઓલો ખીજાણો, ઓલ્યો અઢિયો ખીજાણો કે ગઈ વખતે તમે આવ્યા હતા તો આજે હું તમારું લાવ્યો ને મારું લાવ્યો સીધું 2 જણાનું બનાવ્યું. આ કોણ છે તમારી હારે? આ બેન કોણ છે? એ કે મારા ધર્મપત્ની છે. ઓ, તો પછી મને કહેવું ના જોઈએ? હવે બેટા ઉતાવળમાં આવતો તો નિહારે થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, જમો હવે મારા 11. પાછો સાંજના ઠામડા લઈ અને આશ્રમમાં પછાડ્યા ચોકડીમાં. અને ગુરુજીને થયું કે આજે પાછો રિહાણો. ગુરુએ પૂછ્યું બેટા શું થયું આજે? અરે તમારો ગુરુ તો આવે છે પણ એના ધર્મપત્નીને હારે લઈને આવ્યો. એટલે હું 2 જણાનું લઈ ગયો હતો, એમાં એના ધર્મપત્નીની 2 જણા ખાઈ ગયા ધરાઈને, અને હું ભૂખ્યો રહ્યો. આજે મારે 11 થઈ ગઈ. પ્રભુ મને પાછો મોકલી દો, મને મંદિરે જ્યાં બેઠો થી મોકલી દો, મને નહીં ફાવે અહીંયા. એટલે સંતે કીધું બેટા શાંત થા, કંઈ વાંધો નહીં, આવતી વખતે 3 જણાનું લઈ જજે. અને અઢિયો માની ગયો. ફરી 15 દિવસે 11 આવી એટલે પાછી ગુરુજીએ મિટિંગ કરીને બધા આશ્રમમાં જે રહેતા હતા એમને કીધું ભાઈ આવતીકાલે અહીંયા આપણે જમતા નથી, બનાવતા નથી, આશ્રમમાં એક 11 છે, એટલે અઢિયાને સામાન દઈ દેજો 3 જણનો ને. એટલે કે હા. તો 3 જણાનો સામાન લઈને જેમ જાતા હો તો એમ જઈને તું ત્યારે તારું જમી લેજે. પછી અઢિયોને આ ગયો છે. હવે
સીતા માતા, રામચંદ્ર ભગવાન અને એનું 3 જણાનું સીધું લઈ ગયું. રસોઈ સરસ મજાની તૈયાર કરી, આંચલો ઢાંક્યો અને પછી 2 હાથ જોડીને પ્રભુ સ્મરણ કર્યું કે એ મારા ગુરુજીના ગુરુજી જમવા પધારો. અને પ્રભુજી અને મા સીતા જેવા નીકળે છે બારા, લક્ષ્મણ સામે મળ્યા. હવે લક્ષ્મણ સામે એટલે ભાઈ ને ભાભી એકલા ક્યાં ઉપડ્યા છો? એટલે પ્રભુએ કીધું લક્ષ્મણ તો ગુસ્સાવાળો છે અને અમને એક ભગત નાનકડો છે, બાળક પણ જમાડે છે, એને જમવા બોલાવે છે. ઓ અમારે 14 વર્ષ ઊભા રહેવાનું, તમારી હારે હારે કાંટા વાગે તોય વેઠવા, ફળફળા દેખાઈને 14 વર્ષ કાઢે ને અમને ભૂલી જવાના. હવે રામચંદ્ર ભગવાન ના ન પાડી શક્યા કે હાલ, પણ લક્ષ્મણ ગુસ્સે ના થતો. એ દીકરો ગુસ્સાવાળો છે, અક્ષર બોલવાનું નથી, જમીન ચૂપચાપ નીકળી જવાનું. અને લક્ષ્મણે કીધું કાંઈ વાંધો નહીં. હવે ઓલે 3 જણાનું સીધું લઈને આવ્યો હતો. હવે તો મા, જાનકી, રામ અને લક્ષ્મણ 3 પધાર્યા. અને ઓલે ફરી પ્રાર્થના આંચલો ઉઠાડી અને પ્રાર્થના કરે, એ મારા ગુરુજીના ગુરુજી જમવા પધારો. અને રામ, લક્ષ્મણ, જાનકી 3 જણા આવીને ગોઠવાઈ ગયા. અને પ્રભુ શ્રી રામે આંચલો ઉપાડી લીધો અને 3 જણા થાળ પી રહેલા હતા એ જમી લીધું. જમવાનું ચાલુ થયું અને ઓલાની આંખ ફરી ઉગડી હતી. ઓ તમારું રેશન કાર્ડ લાવો, હવે તમારું રાશન કાર્ડ લાવો. તમારા ઘીરે માણસ કેટલા છે? દર વખતે વધતા જાઓ છો. આજે હું માપનું લાવ્યો હતો ને આજે પાછા 3 જણા થઈ ગયા, એટલે હું તો વૈદ્યો છે. એટલે પ્રભુ કાંઈ બોલ્યા નહીં. લક્ષ્મણ આમ આંખ કરી, પણ બાળક ડરી ગયો એટલે એમની સામે કાંઈ બોલ્યું નહીં, ચૂપચાપ બેસી રહ્યો છું. અને પછી ઠામડા હેઠા જૂઠા ભેળા કરીને પાછો આશ્રમે અને ચોકડીમાં પછાડ્યા. એટલે ગુરુજીને થયું કે આજે પાછો રિહાણો છે આ. એટલે ગુરુએ કીધું કે બેટા તે પૂછશો જ માં, હો તમે કાંઈ પૂછો જ માં. દર 11 હું દૂધ પીને હોઈ જાઉં છું આજે, અને મારે 11 નથી કરવી હોતી, થઈ જાય છે. આ શું માંડ્યું છે? અને ઓલા તમારા ગુરુજી તો આવે છે પણ એમના ભાઈને લાવ્યા ને પછી કીધું ઓલા બેન કોણ છે? તો કે એ મારા ધર્મપત્ની છે. એમના ભાઈને હારે લાવ્યા આ વખતે. એટલે હવે 3 જણા થઈને ચોથો હું. કાંઈ વાંધો નહીં બેટા, આવતી 11 4 જણાનું લઈ જાજે. અઢિયો માની ગયો, દૂધ પીને હોઈ ગયો. હવે ફરી જ્યારે 11 આવી એટલે ગુરુએ કીધું કે બેટા લઈ જા સામાન. અને 4 જણા તારા જે છે 4 જણાનું સીધું સામગ્રી આપણે આ બધું જ છે એ લઈ જાય ને જમવાનું સરસ મજાનું બનાવી. પણ એ ટેક ન છોડતો, મારા ગુરુજીને આંચલો ઢાંકીને જે બોલાવે છે ભૂલતો નહીં. તો કે કાંઈ વાંધો નહીં. સરસ મજાની રસોઈ 3 જણા અને ચોથો અઢિયો 4 જણાનું બનાવ્યું. અને રસોઈ તૈયાર થઈ ગઈ એટલે 4 થાળ પીરહી દીધા. આણે ઉપર આંચલો ઢાંકી દીધો. આંચલો ઢાંકી અને પછી એના ગુરુજીના ગુરુ, કારણ એણે તો લેના દેના જ નહોતું. એ મારા ગુરુજીના ગુરુજી જમવા પધારો કરી અને 2 હાથ જોડીને પ્રભુ સ્મરણ કર્યું. અને ઉપરથી રામ, મા સીતા, લક્ષ્મણ હારે નીકળ્યા છે અને હનુમાનજી સામે આવી ગયા. અને હનુમાન દાદા સામે આવ્યા અને 2 હાથ જોડીને ઊભા રહી ગયા. પ્રભુ આમ ક્યાં પધાર્યા છો? બારોબાર દર 11 બધા મા જાનકી, આપ પોતે અને લક્ષ્મણભાઈ ક્યારે ક્યાં જાઓ છો કંઈ કહેતા નથી, અને અમારે આમ બસ રાહત જોવાની આપની. એટલે કીધું હનુમાન એક ભગત છે નાનકડો ને એ જમાડે છે, અમને જમવા બોલાવે છે. ઓહ તો અમારાથી ન અવાય પણ એ ગુસ્સાવાળો છે હનુમાન. એટલે તારે ને લક્ષ્મણે ગુસ્સો નહીં કરવાનો, કાંઈ બોલવાનું નહીં, ચૂપચાપ એ પીરહે એ ખાઈને આપણે નીકળી જવાનું. એટલે હનુમાનજી, મા જાનકી અને રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ બધા હારે આવ્યા. અને ઓલાએ જે 4 જણાનું બનાવ્યું હતું એ પાછા થાળ પીરહી અને આંચલો ઢાંકી અને 2 હાથ જોડીને કે મારા ગુરુજીના ગુરુજી જમવા પધારો. અને રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન દાદા આવ્યા. અને ઓલા બાળકની આંખ ઉઘડી 4 જણાએ થાળ આંચલો આઘો કરી અને જમવાનું ચાલુ કર્યું હતું. અને ઓલો બાળક કે આ વાંદરાને ક્યાંથી લાવ્યા? અને પ્રભુ કે શાંતિ રાખ. પણ બાળક છે ને એને તો ખબર ન પડે કે દાદા ભગવાન છે. હનુમાન દાદા એમ મુસ્કુરાણા, મનોમન હસ્યા, પણ કાંઈ બોલ્યા નહીં. કારણ કે રામચંદ્ર ભગવાને કીધું હતું ને. હનુમાન દાદાને એમ થયું બાળક છે, બાળક આપણા ઘરમાં બાળક જ્યારે તુકારો કહીને બોલાવે તો આપણને સારું લાગે, નહીં તો ભગવાન પોતે છે. ભગવાન કાંઈ બોલ્યા નહીં હનુમાન દાદાને. બધાએ જમી લીધું. એટલે થાળ પીર્યા થાય એ જમ્યા અને પછી નીકળી ગયા બધા. પાછા ઠામડા લઈને આશ્રમમાં ગયો અને પછાડ્યા ચોકડીમાં. એટલે ગુરુજીએ કીધું બેટા કાંઈ બોલશો નહીં, હું ઓલ્યા વધતા જ જાય છે. આજે એમની હારે એક વાંદરો પણ આવ્યો હતો અને બધાએ જમી ગયા. એટલે આજે મારે આજે મારે તો દૂધ જ પીને હોવાનું, કાંઈ વાંધો નહીં. અને સંતે કીધું કાંઈ વાંધો નહીં બેટા, આવતી વખતે જે વધી ગયા છે એમનો લેતો જજે.
પાછો એ 4 જણાનું ને એનું 5મું લઈ ગયો. હવે એ સીધું સામગ્રી લઈને ગયો ત્યાં જંગલની માલિકોર, અને ત્યાં જઈને બરાબર રસોઈ તૈયાર કરી. એટલે ગુરુજીને જેમ કીધું તે પ્રમાણે રસોઈ તૈયાર થઈ. પણ એને એમ થયું કે આમ ચૂલે ચડાવ્યું હતું, પાછી ઈચ્છા થઈ કે હજી પાણી જ મૂક્યું છે ને, રસોઈ તૈયાર કરવી છે પણ નથી કરવી. ગુસ્સે ભરાણો બધું આગું પાછું કરી નાખ્યું કે એ બધા આવે છે ને ઓલા બેને હારે આવે છે, તો એમને તો રાંધતા આવડતું જ હોય ને, તો હું શું કામ બધું કરું? રાંધવાનું મારે, ઠામડા મારે ગહવાના, અને જમી જાય આ બાળક. એટલે એને રસોઈ ન બનાવી, બધું કાચું સીધું એમને આમ પડી મૂક્યું, અને એની ઉપર અંચલો ઢાંકી અને આમ કર્યું કે એ મારા ગુરુજીના ગુરુજી જમવા પધારો. અને પ્રભુ શ્રી રામચંદ્ર, લક્ષ્મણ, મા જાનકી, હનુમાન દાદા આ બધાએ આવ્યા. પછી આવ્યા એટલે અંચલો હટાવીને જોયું તો બધું કાચું પડ્યું હતું. એટલે રામચંદ્ર પ્રભુએ કીધું કે બેટા આજે રસોઈ, તો કે ના, તમારે હારે ઓલા બેન છે ને એમને કહી દો કે એ બનાવે, અને આ વાંદરાભાઈ જે છે એમને કહો કે લાકડા વીણી લાવે, એમની હારે ઓલા ભાઈ લક્ષ્મણ તમારા ભાઈ છે એ જાય અને લાકડાની બારી લાવે, ચૂલો બનાવો, અને તમે બધા રાંધો ને હું આજે જમીશ. અને રામચંદ્ર ભગવાનને મા સીતાજી ખુશ થઈ ગયા. રામચંદ્ર ભગવાન અને સીતાજી ખુશ થઈ ગયા, અને કાંઈ વાંધો નહીં બેટા, આજે મારા ગુરુજીને જમવા આવવાનું હતું. એટલે સરસ મજાની રસોઈ તૈયાર કરી. અને પછી જમવાનું તે અઢિયાએ કીધું હતું કે હું હા મેં વડલા હેઠે બેઠો છું, જમવાની થાળી મને ત્યાં દઈ જાજો, મારે તમારી હારે જમવું પણ નથી. મારે તમારી હારે બેસીને જમવું નથી, હું દૂર બેસીશ ને મને થાળી પુગાડી દેજો. અને દૂર જઈને રિહાઈ ગયો છે. અને પ્રભુ લક્ષ્મણ લાકડા લઈ આવે છે, હનુમાનજીને બંને જણા થઈને પ્રભુ રામચંદ્રજી ફૂંકણી ફૂંકે છે ચૂલામાં. મા સીતાજી સરસ મજાની રસોઈ તૈયાર કરી. મા અન્નપૂર્ણા આજે રાંધે છે, અને એ રાંધણ આજે અઢિયાને જમવાનું છે. અને પછી રામચંદ્ર ભગવાને કીધું કે ઓલા અઢિયાને અહીંયા બોલાવો, ત્યાં સારું ન લાગે, આપણે એની ભેળા બેસીને જમવાનું છે. એટલે લક્ષ્મણ અને હનુમાનજી સમજાવવા ગયા, પણ અઢિયો માનતો નથી. અઢિયો રીહે ભરાણો હતો, એ માન્યો નહીં. એટલે હનુમાનજીએ પગે લાગી ગયા, લક્ષ્મણ ભગવાન પોતે પગે લાગ્યા. લક્ષ્મણ જતી એને પગ પકડ્યા છે, અને બેટા માફ કરજે, અમે તારું જમી જાય, પણ આજે અમારી ઈચ્છા છે કે માએ બનાવ્યું છે ને આપણે બધાએ સાથે બેસીને જમવું છે, આ સારું ન લાગ્યું. એટલે કે મને ભૂખ બહુ લાગી, ચાલો. પછી થાળી કાઢી. એટલે રામચંદ્ર ભગવાનને સીતા માતાએ કીધું કે ભાઈ હવે તો જેમ તારા ગુરુજીને બોલાવ્યા હતા ને એમ મારાય ગુરુજી છે, આજે એમને બોલાવવાના છે. પાછું આ વધારાનું તો કે હા કાંઈ વાંધો નહીં. થાળી એક બાજુ કરીને અઢિયોય બેસી ગયો, હાથ જોડીને પ્રાર્થના કરીને. પ્રભુ રામચંદ્રજીએ આમ આકાશની સામે જોઈને કીધું, એ મારા ગુરુજી જમવા પધારો, એ મારા પ્રભુ ભોળિયાનાથ સહપરિવાર જમવા પધારો મારા વાલીડા કરીને હાથ જોડ્યા છે પ્રભુએ. અને ભોળિયોનાથ મા પાર્વતીને કહે છે, જોજો કે હાલ ગણપત આપણા દીકરા ગણેશને તૈયાર કરી દે, કાર્તિકને તૈયાર કરી દે, આપણે જમવા જવું છે. પ્રભુ શ્રી રામ મા સીતાજીને જમણ તૈયાર કર્યું છે. અને હારે જેવા નીકળ્યા બંને જણા દીકરાઓને તૈયાર કરી. અને એમના પાછા ભૂતળા એ બધાએ જોઈ ગયા કે પ્રભુ દેવાધિદેવ મહાદેવ કહેવા છો ને એકલા ક્યાં જાઓ છો? એટલે કે જમવાનું નોતરું છે. તો કે અમારે નહીં આવવાનું, કે હાલો. અને પછી તો ભૂતળાએ નાચતા ને કૂદતા જય બોલે કરતાં કરતાં બધા આવી ગયા. હવે આખી જાન જોડી એમ ભોળિયો નાથ મા પાર્વતી અને ભૂતળા બધું હારે આવે છે. બે દીકરા છે ને આ બધી પંગત પડી ગઈ છે. અને અઢિયાને બાજુમાં બેહાડ્યો. અને અઢિયાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને એને જ્ઞાન થયું, ઊભા રહ્યો. કોઈએ જમવાનું નથી, કોઈએ થાળને હાથ નથી લગાડવાનો, હું આવું છું. મારા ગુરુજી આજ સુધી એમ કહેતા હતા કે અમે આટલા વખતથી ભક્તિ પૂજા કરી, અમને કોઈ દી મળ્યો નથી, કોઈ દી આવતો નથી, પણ એ ભાવનો ભૂખ્યો છે ને આજ તમે બધા પધાર્યો છો, મારા ગુરુ માનતા નથી, એટલે ગુરુને લઈને આવું પછી જ જમવાનું ચાલુ થશે. એટલે પ્રભુ રામચંદ્રજી હનુમાન દાદા બધા ખુશ થઈ ગયા અને ચૂપચાપ પલાઠી વાળીને હા બેસી રહ્યા છે આમ રાહ જોઈને. અને અઢિયો ગડગડતી દોટ મૂકે છો. અને આશ્રમની માલિકોર જઈને ગુરુને દંડવત કર્યા છે કે પ્રભુ આપ એવું કહેતા હતા ને કે કોઈ દી આવે નહીં, તમને કદાચ શક હતો કે હું મારા મિત્રોને જમાડતો છું, પણ એવું નથી. આ હાલો મારી આરે પ્રભુ તો આવ્યા છે, રામ લક્ષ્મણ જાનકી તમારા ગુરુજી, પછી હનુમાન દાદા એમનું નામ છે, અને પછી તો ગુરુ તમારા જે છે એમનાય ગુરુ હતા પાછા. એ ભગવાન ભોળિયાનાથ નામ કહે છે, શંકર ભગવાન કહે છે, એ આવ્યા. મા પાર્વતી એમના ગીરેથી આવ્યા.
અને બધા ભૂતળા પણ હારે લાવ્યા છે. આ બધા ભેળા થઈને આવ્યા છે અને જમણવાર ચાલુ કરવાના હતો પણ મેં ના પાડી છે. એટલે મેં એવું કીધું હતું કે મારા ગુરુજીને બોલાવી લાવો અને એમને બતાવું પછી આપણે જમવાનું ચાલુ કરવું છે. એટલે એ બેઠા છે, હજી કોઈ જમે નથી. અને પ્રભુનું નામ સાંભળી અને ગુરુજીને એમથી કહો હો આટલા વર્ષોથી પેઢીઓથી અમે ભક્તિ કરીએ, આરતી ઉતારીએ, તો એમને જો દર્શન નથી દેવાના, ભોળા બાળકને દર્શન દે, વાતમાં કંઈક દમ હોય હો. એટલે ગુરુ હારે જાય છે. અઢીઓ બ્રાહ્મણ આગળ છે અને ગુરુ એની પાછળ પાછળ હાલે છે. જંગલની માલિક જઈને જોવે છે ભગવાન ભોળિયોનાથ, મા પાર્વતી, પૂતળાઓની ટોળી પાછળ બેસી, ગણેશ કાર્તિકેય બેઠા છે, રામચંદ્ર ભગવાન, સીતા માતા અને લક્ષ્મણ તથા હનુમાન દાદા બેઠા છે. આ બધાને જોઈ અને ગુરુજી પોતે સાષ્ટાંગ પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે. પ્રભુ ધન ભાગ્ય મારા કે આજે આ બાળકના લીધે આપણા મને સાક્ષાત દર્શન થયા. પ્રભુ સાક્ષાત આપના દર્શન થયા. આજ સુધી અમને આ મોકો નહોતો મળ્યો અને આ ભોળા બાળકની તાકાતથી. અને એ દિવસથી મિત્રો કહેવત પડી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુજન દિયો દિખાઈઓ અને ગોવિંદ લાગુ પાય. જય માતાજી મિત્રો, નમસ્કાર. હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું.